31 વર્ષથી અવિરત સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા. શ્રી સોમનાથ પદયાત્રા સંઘ સાવરકુંડલા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજ રોજ સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અંદાજે 70 થી 80 પદયાત્રી અને સ્વયંસેવકો આ પદયાત્રામાં સહભાગી બનશે. પદયાત્રા તારીખ 30/7/2025 ના રોજ સાવરકુંડલાથી આરંભ કરવામાં આવેલી, જે તારીખ 3/8/2025 ના રોજ સોમનાથ મંદિરે દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરી ત્યારબાદ સોમનાથ દાદાને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલ હોય, જેમાં સર્વ પદયાત્રીઓ ભાગ લેશે અને પદયાત્રા પૂર્ણ કરવામાં આવશે. છેલ્લા 31 વર્ષથી શૈલેષભાઈ જોશી, ચેતનભાઈ જોશી તેમજ કમલેશભાઈ કડવાણી, વિક્રમભાઈ પરમાર, નિલેશભાઈ ચૌહાણ જેવા શિવ ભક્તો દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવે છે અને યાત્રાળુઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ પદયાત્રામાં સાવરકુંડલા તેમજ સુરત, મુંબઈ, અમદાવાદ જેવા મહાનગરથી પણ ઘણા શ્રદ્ધાળુઓ જોડાયા છે. શ્રદ્ધાળુઓ માટે રસ્તામાં ઠેક ઠેકાણે ચા, પાણી, નાસ્તો, ભોજન, પ્રસાદ, ઉતારાની વ્યવસ્થાથી લઈને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવું સુંદર અને વ્યવસ્થિત આયોજન કરી સર્વ ભક્તો માટે શિવજીના આશીર્વાદ મેળવે છે. સાવરકુંડલાના તમામ ધર્મપ્રેમી અને શિવ ભક્તો દ્વારા સહર્ષ આ પદયાત્રામાં સાથ સહકાર આપવા અને ભાગ લેવામાં આવે છે. રિપોર્ટર નિકુંજ મહેતા, અસ્મિતા ન્યૂઝ, સાવરકુંડલા. હાજી શૈલેષભાઈ, તો આ જે આપનું આયોજન છે એ ક્યાંથી ક્યાં સુધીનું છે? સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રામાં અમે જઈએ છીએ અને છેલ્લા 30મું વર્ષ છે. 30 વર્ષથી આપ આયોજન કરી રહ્યા છો? જી. અને ત્યાં જઈને અમે ધજા ચડાવીએ છીએ સોમનાથ દાદાને. જય સોમનાથ. આપનું નામ? મારું નામ નિલેશ ચૌહાણ, શૈલેષભાઈ જોશી. સાવરકુંડલાથી છેલ્લા 31 વર્ષથી સાવરકુંડલાથી સોમનાથની પદયાત્રાનું આયોજન થાય છે, જેમાં દરેક શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સાવરકુંડલાથી પગપાળા સોમનાથ સુધી જઈએ છીએ. દર વર્ષે ખૂબ જ ઉત્સાહપૂર્વક અમે આ 5 દિવસનો કાર્યક્રમ જેમાં સોમનાથ સુધી પહોંચીએ છીએ અને જેમાં ઘણા બધા લોકોનો અમને સાથ સહકાર મળી રહે છે. મારું નામ છે અનિલભાઈ બારોટ, લોક સાહિત્યકાર સાવરકુંડલા. અમારે શૈલેષભાઈ જોશી અને તેમના એમ કહેવાય છે કે મિત્ર સર્કલથી માંડીને સગા સંબંધી 100 થી 150 માણસ દર વર્ષે આજે 31 વર્ષથી પગયાત્રાથી સોમનાથ હાલીને જાય છે. રસ્તાની અંદર દાતારો, સુવીરો, ભક્તો બધા મળે છે. પોતપોતાને એમ કહેવાય છે કે આંગણે લઈ જઈ આ યાત્રાળુને ચા, પાણી, શરબતથી માંડીને નાસ્તાને સુવાની વ્યવસ્થા પણ આપે છે. અને એમાં મોટામાં મોટો કોઈ ફાળો હોય તો અમારે શૈલેષભાઈ જોશીનો ભોળાનાથ એમની હર મનોકામના પૂરી કરે. આજે 31 વર્ષથી આ અમારો સંઘ જાય છે.